દાંત ઘસી સદાય વિસરી કીધું ભલું વિશ્વનું જેણે મંદિર સંત શાસ્ત્ર રચીને કલ્યાણ સોનું કર્યું જેણે રાજ કર્યું દિલે સકલના શોભે ગુણો સંતના એવા સંત પ્રમુખજી તમને વંદુ સદા સર્વદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય પ્રમુખ વર્ણી પર્વની જય દરેક દિવ્ય હરિભક્તોને પ્રમુખ વર્ણી પર્વના દ્વિતીય દિનના જય સ્વામી નારાયણ જીવનની અંદર માર્ગદર્શકની એ ખૂબ જરૂર છે આપણા જીવનમાં કારણ કે જેને જેને પણ પથદર્શક માર્ગદર્શક મળ્યા છે તો એમના માર્ગદર્શન હેઠળ પોતે પોતાના પ્રશ્નોનું સમાધાન કરી શકે છે અને જીવનમાં આગળ વધી શકે છે આજે દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં માર્ગદર્શનની જરૂર પડે છે તમે જો મહાભારતની અંદર પણ અર્જુનને જેટલા બધા પ્રશ્નો થયા એ બધા પ્રશ્નોનું સમાધાન એ શ્રી કૃષ્ણ ભગવાને આપ્યું છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન એમના પથદર્શક થયા માર્ગદર્શક બન્યા એટલે એ રણની અંદર મેદાનની અંદર એ ગમે તેવા પ્રશ્નો આવ્યા તેમાં અર્જુન પોતે સ્થિર વર્તી શક્યા એવી જ રીતે લાખોના માર્ગદર્શક પ્રમુખ સ્વામી મહારાજ બન્યા છે અને એમના જ્યારે આપણે જીવન પ્રસંગો આજના દિવસે સાંભળીશું એટલે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે એ હરિભક્તો ગુણભાવી મુમુક્ષુ હોય એ બધાયના પ્રશ્નોનું સમાધાન કર્યું છે બધાયને મદદ કરેલી છે હવે આપણને પ્રશ્ન થાય કે બધાય પ્રસંગો અત્યારે વાગોળવાની શું જરૂર છે પણ જો એ પ્રસંગો એ ચરિત્રો શ્રીજી મહારાજના જેમ આપણે સાંભળીએ અને જે આપણને પ્રેરણા પ્રાપ્ત થાય એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના પણ એ માર્ગદર્શનના પ્રસંગો સાંભળીને આપણને પણ અત્યારે પણ હાલની સ્થિતિએ એ આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થશે પ્રસંગો ભલે બીજા હરિભક્તોના હશે પણ એમાં પ્રમુખ સ્વામી મહારાજે જે માર્ગદર્શન આપ્યું છે ને એ અત્યારે પણ લાગુ પડશે અને આપણને આ 1 કલાક દરમિયાન અનુભવ થશે કે ખરેખર મારા જીવનના જો આ પ્રશ્નો હતા એ આજે સોલ્વ થયા આજે આપણે એવા કૌટુંબિક ને વ્યવહારિક માર્ગદર્શનો જે પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે ભક્તોના જીવનમાં એ પ્રશ્નો ને એ સમાધાન કરેલું છે તો એવા બધા પ્રસંગોનું આજે આપણે આચમન કરવાના છીએ અને આ પ્રમુખ વર્ણી પર્વની અંદર આપણે જે ગઈકાલે પણ સેવા અને એમના જીવનની અંદર કેવી ક્ષમા ભાવના છે તો એની વાતો આપણે અદ્ભુત ગઈકાલે કરેલી હતી તો આજે આપણે થોડાક માર્ગદર્શનની વાતો કરીએ પણ આ માર્ગદર્શન મારું નથી આ માર્ગદર્શન પ્રમુખ સ્વામી મહારાજનું છે આ માર્ગદર્શન કોઈ એક વ્યક્તિ માટે નથી આ માર્ગદર્શન આપણે સર્વ કોઈ વ્યક્તિ માટે છે સર્વજન હિતવાહ માટે આ માર્ગદર્શન એ અસરકારક સાબિત થશે પ્રસંગોની આપણે શરૂઆત કરીએ અમેરિકાની તે એક વાબાશ કોલેજના રિલિજિયસ વિભાગના અધ્યક્ષ નામ એમનું પ્રોફેસર ડોક્ટર રેમન્ડ વિલિયમ્સ એક વખત પ્રમુખ સ્વામી મહારાજને પોતે પ્રશ્ન પૂછે છે પોતે ઘણો બધો અનુભવ આધ્યાત્મિક માર્ગની અંદર એમને હતો કારણ કે રિલિજિયસ વિભાગના પોતે અધ્યક્ષ હતા એટલે મુખ્ય કાર્યભાર એ જ સંભાળતા એમનો એટલે સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછે છે કે તમે કઈ લગ્ન નથી કર્યા નથી તમારે પત્ની કે નથી પુત્ર કે પુત્રીનો કઈ અનુભવ
તો આ તમે કૌટુંબિક પ્રશ્નોના ઉત્તરો કેવી રીતે આપી શકો છો? હવે આ પ્રશ્ન ડોક્ટર રેમન્ડ વિલિયમ્સનો છે એટલું જ નહીં, આપણને પણ ઘણી વખત પ્રશ્ન થાય કે ખરેખર એમને કંઈ અનુભવ નથી ને કઈ રીતે માર્ગદર્શન આપી શકે. અત્યારે મહંત સ્વામી મહારાજને પણ આપણે પ્રશ્નો પૂછતા હોઈએ પત્ર દ્વારા, રૂબરૂ મુલાકાતની અંદર, કે આપણે આશીર્વચનોની અંદર ઘણી વખત તેઓએ માર્ગદર્શન આપ્યું હોય તો આપણે સાંભળતા હોય, તો એમને તો એ કંઈ અનુભવ નથી, તોય તે કેમ એ પોતે માર્ગદર્શન આપે છે? અને અનુભવ વગર શા માટે માર્ગદર્શન આપે છે? હવે આવો જ પ્રશ્ન એ આ રેમન્ડ વિલિયમ્સે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યો, અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો કે ખરેખર તમે જે વાત કરો છો ને એ વાત તમારી સાચી છે, અને તમારો જે પ્રશ્ન છે કૌટુંબિક પ્રશ્નોના ઉત્તરો તમે કેવી રીતે આપી શકો છો? તમારો કોઈ અનુભવ નથી, પણ જો અમે તો છે ને શ્રીજી મહારાજને સંભાળીને મહારાજ જે સુજાડે ને કહીએ છીએ, એમાં એના મનનું સમાધાન થઈ જાય છે. અને ખરેખર અધાપી અનંત હરિભક્તોના એ કૌટુંબિક પ્રશ્નોના ઉત્તરો પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે, પણ છતાં પણ તમને આશ્ચર્ય થશે કે વિશેષતા કઈ છે કે સ્વામીશ્રીએ જે માર્ગદર્શન આપેલું છે ને એ દરેક માર્ગદર્શન સામેવાળા હરિભક્તને ગમ્યું છે એટલું જ નહીં, એ પ્રમાણે એને કર્યું છે ને તો એને લાભ થયો. ક્યારે કોઈ હરિભક્તને નિરાશ નથી થયા, અને બધાએ સ્વના બધા પ્રશ્નોનું સમાધાન થયું છે ને બધાને રાજી કર્યા છે ને, એવું માર્ગદર્શન પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું છે. અને ગમે તે વ્યક્તિ ગમે ત્યારે એ માર્ગદર્શન સાંભળે ને એ પ્રમાણે પોતાના જીવનમાં કરે તો લાભ થાય જ તે. તમે હતાશ નિરાશ થઈને જાઓ સ્વામી બાપા પાસે અને તમે કહો કે અમારા ઘરની અંદર આવા પ્રશ્નો છે, અને પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે કે ઘરમાં બધાય ભેગા મળીને ઘર સભા કરજો. 1970 ની અંદર જેમ તેમને સબદર્દો કી એક દવા ઘર સભા કીધું, તો એ આજે પણ કારગર સાબિત થાય છે. આ બદલાતો નથી સિદ્ધાંત. અને ગુણાતીત ગુરુ પરંપરાના વચનો અને શબ્દો અને પ્રવચનો આશીર્વચનો ક્યારેય બદલાય નહીં. એ એટલા જ મદદરૂપ હોય જ તે. અને એટલે જ તે જો એના લીધે આપણા જીવનના પ્રશ્નોનું સમાધાન એ થતું જ જોવા મળે છે. આપણે તો કેટલા ભાગ્યશાળી કહેવાય કે આપણના જીવનની અંદર જો સમય ગમે એટલો આગળ વધે, કળિયુગ ગમે એટલો આગળ વધે, ગમે એટલી ટેકનોલોજીની શોધ થાય, ગમે એવા પ્રશ્નો લોકોને નડતા હશે, પણ આપણે સ્વામિનારાયણ ભગવાનના એ આશ્રિત હશે અને ગુણાતીત ગુરુ પરંપરાના આપણે આજ્ઞા પાળતા હોય તો આપણે બધાય પ્રશ્નોનું સમાધાન થાય. અને પાછું એવું નહીં કે જૂના પ્રશ્ન, નવા પ્રશ્ન આવે ને તો એને પણ બચી કઈ રીતે શકાય એનું માર્ગદર્શન આપણને મળે છે. એ પછી મોબાઈલ ફોન હોય કે અભાવ અવગુણ હોય કે કુસંપ હોય કે ઘરની અંદર ઝઘડાના પ્રશ્નો હોય કે સત્સંગની અંદર પણ અમુક વખત એવું થતું હોય, તો બધુંય સમાધાન આપણને આ સત્સંગમાંથી પ્રાપ્ત થતું જોવા મળે છે. તો જો સાચા અર્થની અંદર આપણા પથદર્શક આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે. અને પ્રમુખ સ્વામી મહારાજના આજે આપણે પ્રસંગો જોવા છે. 25/6/2006 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન હતા. તો ત્યારે એક યુવક પોતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે છે અને એના પિતાશ્રી પણ સાથે જ હતા. એટલે યુવક તો પોતે છે ને રડમસ ચહેરે સ્વામીશ્રી સમક્ષ પોતે ઊભો રહ્યો પ્રથમ તો, અને સાથે આવેલા સંત હતા એ બધી સ્વામીશ્રીની વાત કરતા હતા કે છે ને આના પિતાજી રહ્યા ને એના સ્વભાવના કારણે આ યુવકરોને વારંવાર છે ને આત્મહત્યા કરવાનો એ વિચાર કરે છે, અને આને નકરું મરવાનું જ મન થાય છે. પછી પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે તારા પપ્પાનો સ્વભાવ આમ કેવો છે? એટલે યુવક તો પોતે રડતા રડતા સ્વામી બાપાને કહે છે કે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે, અને એ ગુસ્સાના લીધે મારું મન છે ને એ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે પછી તો પ્રમુખ સ્વામી મહારાજે, હવે સાથે પિતાશ્રી આવ્યા જ હતા, એમની સામે જોઈને કીધું. એટલે પિતાજીએ તો આમ સ્વચ્છતાથી ઉત્તર આપતા કીધું, બહુ કઈ મનમાં ઉદ્વેગ નહોતો, કારણ કે એમનો પણ એક વિચાર હતો, એમનો પણ એક પક્ષ હતો. પ્રમુખ સ્વામી મહારાજની છે ને આ મુખ્ય વિશેષતા છે કે ગમે ત્યારે પ્રશ્નો આવે ને તો એ પ્રશ્નો પ્રથમ તો સાંભળે એટલું જ નહીં, પછી સમજે, અને પછી એ કઈ રીતે બંનેનું હિત થાય ને બંને પક્ષનું એ પ્રથમ જોતા હતા.
જ્યારે આપણે ગમે ત્યારે ગમે સાંભળી લઈએ પણ કંઈ વિચારીએ નહીં, કેવું લાગશે એવું કંઈ વિચારવાનું નહીં. બસ આપણે શું મનમાં એવું વિચારધારા, એ તો જેમ આવે ને એમ બોલી નાખવાનું. મારે પેટમાં પાપ નહીં, પણ પેટમાં પાપ નહીં, પણ ગમે એમ ત્યારે ગમે એ બોલી ન નખાય. ધીરજ રહે એ જીવનમાં જરૂરી છે. અને ધીરજ ન રાખો તો પ્રશ્નો થવાના જ છે. ઘરની અંદર કંઈક પપ્પા આપણને કહે અને તરત આપણને ખોટું લાગી જાય તો એમ ન ચાલે. 2-5 મિનિટ વિચાર કરવો જોઈએ, કેમ મને પપ્પાએ આવું કીધું, હા આ મારી ભૂલ છે, એટલે તો આવું બીજી વખત એ ભૂલ નહીં કરવાની. તે આવો વિચાર કરવો જોઈએ, થોડુંક મનન ચિંતન કરવું જોઈએ, તો અવગુણ ન આવે. નકર તો આપણને આપણી ધર્મપત્ની ગમે નહીં, આપણી મમ્મી પણ આપણને ગમે નહીં. અને જો ક્યારે કહેશે કે જો યાદ રાખવાનું, જ્યારે પણ માતા પિતા કહે કે સંત કહે ને એ આપણા હિતે જ શું છે, એ આપણું હિત ઈચ્છે છે. જો હિત નો ઈચ્છે ને એને તમે ગમે કરો ને કઈ ફેર ન પડે. એને કઈ ફેર એટલે કઈ ન પડે. એટલે ટોકે છે, વઢે છે ને એ સારું કહેવાય કે તમારા ઉત્કૃષ્ટ માટે છે, તમે આગળ વધો ને એના માટે છે. એટલે પિતાજીએ તો આમ સ્વચ્છતાથી ઉત્તર આપતા પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે બાપા હું છે ને ગુસ્સો કરું છું એ વાત બરાબર છે તમતાર, પણ ખોટું હું સહન નથી કરી શકતો. કારણ કે મારે જો કંઈ લઈ જવાનું નથી, અને જે કાંઈ છે આ બધું છોકરાનું જ છે ને એકનું એક છે. અને છોકરાને આગળ આવે એના માટે હું જો પ્રયત્ન કરું છું, પણ આ છોકરાનો મારી સામે એ સાચું કંઈ બોલતો જ નથી. એક છોકરો ધંધો કરે છે પણ એટલું કમાય છે ને કે એ કહેતો નથી, અને આ ભણે છે પણ નાપાસ થયો તોય 6 મહિના સુધી મને કીધું નહીં. હવે જો આવી વાત કરી અને પછી આગળ હજી એ તો પોતે કહે જ છે કે પાછળથી પછી મને ખબર પડી, એટલે આ આડા અવળે રસ્તે નો ચડી જાય ને એટલે હું ગુસ્સો કરું છું. જો 2 દીકરા એને હતા, એટલે એવી કઈ મોટી ચિંતા નહોતી, મિલકત પણ જાજી હતી, સંપત્તિ પણ જાજી હતી, પણ આ પ્રશ્ન એના મનની અંદર મૂંઝવતો હતો ને એટલે પોતે ગુસ્સે થતા. એટલે સ્વામીશ્રીએ પહેલા યુવકને કીધું. પિતાશ્રીનો વારો પૂરો થયો, એમનો પક્ષ સાંભળ્યા બાદ પછી કીધું કે જો આ રીતે જો આપણા ઉત્કર્ષ માટે કહેતા હોય ને તો આમ સહન કરતા શીખવું. અને પછી તો સ્વામીશ્રી એમના પિતાશ્રીને તે સામે જોઈને કીધું કે જો આપણે આવું કંઈ થઈ ગયું હોય ને તો શાંતિથી બેસાડીને વાત કરવી, પણ ગમે ત્યાં કોઈની હાજરીમાં છે ને ગુસ્સે થઈને ઉતારી નહીં પાડવાનો. અને બેયને આ વસ્તુ છે ને સમજવાની જરૂર છે. અને પછી બંનેને કહે કે જો આ બાબતમાં કાંઈ તારે આપઘાત કરવાની તો જરૂર જ નથી, અને તમે ગુસ્સે થાવ એમાં તમે એમને પણ બીજા બધાને ઉદ્યોગ થાય છે, એટલે તમારે આવા કંઈ વિચારો આવે ને ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું અને ત્યાંથી ખસી જવું, પણ ગુસ્સે નહીં થવાનું. જો આવી રીતના એ જે કૌટુંબિક જે પ્રશ્ન હતો એનું સમાધાન સ્વામીશ્રીએ ત્યારે કર્યું, અને બંનેને પાછો સંતોષ પણ થયો. અને બંને એ પિતાશ્રીએ અને એના જે પુત્ર હતો, યુવક હતો, બંને એક સાથે સ્કૂટરમાં પણ પોતે ગયા પાછા. તો જો આ પ્રકારની એક સમજની વાત, એક સાચા માર્ગદર્શન પ્રમુખ સ્વામી મહારાજે એ પિતાને અને એના દીકરાને એટલે કે યુવકને આપે છે. તો એમ આપણા જીવનની અંદર તે તો આવું ગમે ત્યારે થાય ત્યારે થોડુંક સમજતા શીખીએ. પ્રમુખ સ્વામી મહારાજ પારિવારિક એકતા માટે કહે છે કે એકબીજાને સમજતા થઈએ, એકબીજાની વાત આપણે સમજીએ, સાંભળીએ તો ખરેખર આપણા પ્રશ્નોના સમાધાન થાય છે. બીજો આપણે એક પ્રસંગ જોઈએ. 15/1/2005 અંદર મુંબઈની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા. તો એક યુવકને કોઈક છે ને ઇત્તર ધર્મી યુવતી સાથે પ્રેમ થઈ ગયેલો. હવે સત્સંગ પણ નહોતો, એટલે સ્વામીશ્રીએ તેને હે ને ઉપદેશ આપતા કીધું કે જો તને મા બાપે મોટો કર્યો તો એની સામું પહેલા જોવું, અને મા બાપે એવું નથી કે તું કુંવારો રહે, પણ યોગ્ય પાત્ર હોય અને મા બાપને પણ ગમે એ જગ્યાએ કરજે, બીજું સારું મળશે તમતાર. અને મા બાપ દુઃખી થશે ને તો જીવન સુખી નહીં થાય. તે ઓલા યુવકે સામે દલીલ કરી સ્વામીશ્રીને. જો ઘણી વખત સત્પુરુષ આગળ, ભગવાન આગળ આપણે દલીલ કરતા હોઈએ છીએ, જે આપણી મોટામાં મોટી મૂર્ખામી છે. જો ભગવાન અને સંતની આજ્ઞા રહીને શિરોમાન્ય રાખવાની છે, એમની દરેક આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે. બાકી તર્ક વિતર્ક જો કરીશું ને તો ક્યારે આપણા પ્રશ્નોનું સમાધાન નહીં આવે. આ ખરેખર પ્રમુખ વર્ણી જે દિન છે, અને એ પર્વ ઉપર આપણે જે આ 5 દિવસ આપણે એકઠા થવાના છીએ, અને જે આપણે 2 દિવસથી થઈએ પણ છીએ, તો આ પ્રસંગો દ્વારા આપણા જીવનની અંદર
એક ભગવાન અને સંતના પ્રસંગો રહ્યા ને એ પ્રસંગો આપણે અંતરમાં ધારવાના છે. અને ધારવાના છે એટલું જ નહીં, એ પ્રસંગોને આપણે યાદ રાખવાના છે. અને આપણા જીવનમાં એ પ્રશ્ન ન બને અને પ્રશ્ન થાય તો સમાધાન થઈ જાય ને એ પણ આપણે પ્રેરણાથી સાંભળવાના છે. એટલે દલીલ કરતા સ્વામીશ્રીને કહી દીધું કે 7 વર્ષથી મને પ્રેમ છે. અને સ્વામીશ્રીએ વાતને કાપતા કહી દીધું કે 7ના કાકા મા બાપને મૂકવા જ તારે? મા બાપ તો 7 વર્ષ કરતા પહેલા તારી સાથે છે, તો એમને પહેલા કન્વિન્સ કર, પછી બીજી વાત કરજે. અને સ્વામીશ્રીએ ત્યારે ઠપકાનું એ શસ્ત્ર અજમાવ્યું અને પાછું એ શસ્ત્ર હતું એ સીધે માર્ગે જ તે પછી વળી ગયું. અને એ યુવક પોતે નક્કી કર્યું કે ના ના, મારે મા બાપને રાજી કરવા છે. તો આજે જો સમાજની અંદર આવા પ્રશ્નો બહુ બની રહ્યા છે, એના મૂળની અંદર શું છે કે આપણે આપણા સંતાનોને સમય નથી આપતા. જેમ પ્રમુખ સાંઈ મહારાજ તમે જો સંતો, ભક્તો, નાના બાળકો, યુવકો, વડીલો બધાને પોતે સમય આપતા, તો એવી જ રીતે આપણે પણ આપણા ઘરની અંદર આપણા સંતાનોને સમય આપીએ. અને એ સમય આપીશું તો એ સમયની કિંમત છે, પૈસાની કિંમત નથી, આવડત ધનની કિંમત નથી, એ તો આવે ને જાય. પણ સમય આપશો ને, ક્વોલિટી ટાઈમ, ગુણવત્તા વાળો સમય કે જેમાં પછી ફોન ઘુમાડવાનો ન હોય, એમાં સ્પેશિયલ સારો તે સમય આપવાનો છે. અને એ સમયની અંદર તમે સંતાનોની સાથે વાતો કરો, સંતાનોના પ્રશ્નોનું સાંભળો, તમે એનું સમાધાન કરો. તો એ પ્રકારે જો કાર્ય કરવામાં આવે ને તો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. 15/11/2004 ગોંડલની અંદર પ્રમુખ સાંઈ મહારાજ બિરાજમાન હતા. તો એક યુવકને છે ને અન્ય જ્ઞાતિની અને પાછી અન્ય ધર્મની છોકરી સાથે પ્રેમ થઈ ગયો. તો એના માતૃશ્રીને સંકોચ હતો, એટલે માતુશ્રી પોતાના ઘરની બહાર ક્યારેય પાણી પણ પીધું નહોતું. અને છોકરાના સંસ્કારો જતા જોઈને પોતે બહુ દુઃખી થઈ ગઈ. અને કોઈ કઈ માતા, કઈ પિતા, કયા ભાઈ બહેન એ હશે કે જે પોતે સુખી થાય આવી રીતે? આવી પરિસ્થિતિમાં તો બધાય દુઃખી જ થાય. અને છેવટે એમને છોકરાને સ્વામીશ્રી પાસે મોકલો અને કીધું કે બાપા જે આજ્ઞા કરે ને એ મને શિરોમાન્ય છે. તો જો આવો વિશ્વાસ એ હતો એ માતુશ્રીને, એટલે એના દીકરાને મોકલે છે પ્રમુખ સાંઈ મહારાજ પાસે. એટલે સ્વામીશ્રીએ પ્રથમ તો શાંતિથી એ યુવકના બધા વિચારો હતા ને એ પોતે સાંભળ્યા. એ શાંતિથી વિચાર સાંભળ્યા પછી એ યુવકને કીધું કે જે મા બાપે તને ઉછરીને મોટો કર્યો અને એને દુઃખ થાય એ કેવું કહેવાય? એટલે થોડી વાર તો થોભીને લાગણીમાં થોડાક તણાવા દઈને સ્વામીશ્રીએ વાત કરી કે જો મા બાપના દુઃખ સામે આપણે પહેલા જોવાનું છે, જિંદગીભર એમની સેવા કરવાની છે. અને માની લાગણીને ધક્કો મારે ને ખાનદાની ન કહેવાય. તું એને પ્રેમથી કહેજે મને બીજો કોઈ વાંધો નથી, પણ મારા માતા દુખાય ને એ મને એ પાલવે નહીં. અને ભગવાન જો બધી જ રીતે સાનુકૂળ કરી દેશે અને સુખી પણ કરશે. હું તને આશીર્વાદ આપું છું કે તું સુખી થઈશ. અને ગોંડલ અક્ષરદેરીમાં પ્રાર્થના કરજે અને અમે પણ પ્રાર્થના કરશું અને એ છોકરી પણ સુખી થાય. હવે મનમાં તને ઉતર્યું કે ન ઉતર્યું, પાછું સ્વામીશ્રી આવી રીતે કન્ફર્મ કરતા જાય. અને પાછું એમ પણ કહી દઉં, પાછો તું ડિપ્રેશનમાં ન વહી જતો, હિંમત રાખજે. મા બાપનો ત્યાગ કઈ રીતે કરી શકીએ ભલા માણસ, એ થોડો કરવો જોઈએ. અને સ્વામીશ્રીના એ લાગણી સભર શબ્દો અને જે સમજાવટથી તો એ ખૂબ જ રાજી થઈ ગયો અને સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે એ પોતે કરવા સંમત પણ થઈ ગયો. તો જો આ એક માતુશ્રીની એ જે દુઃખ હતું ને એ દુઃખ દૂર કર્યું સ્વામી બાપાએ. 9/3/2002 અટલાદરાની અંદર પ્રમુખ સાંઈ મહારાજ બિરાજમાન હતા. તો એક નવપરિણીત સત્સંગી યુવકનો ફોન આવે છે અને લગ્ન પછી આમ નવ દંપતી પોતે સિંગાપુર ફરવા માટે જવા માંગતા હતા. એટલે સ્વામીશ્રીની આજ્ઞા અને આશીર્વાદ મેળવવા માટે ફોન કરેલો. એટલે સ્વામીશ્રીએ તે યુવકને સમજાવતા કીધું કે જો આપણે તો સત્સંગી છીએ ને હિન્દુ છીએ અને આપણા રીત રિવાજો નથી. આપણે તો લગ્ન પછી ગઢડા જેવા કોઈ તીર્થ સ્થાનક મંદિરે જવાય અને અમે અટલાદરા છીએ તો એની જાત્રા થાય. પણ સિંગાપોર શું જવું અને એમાં ખોટા પૈસા શું બગાડવા? અને આપણે સત્સંગીને શું સિંગાપુર ને શું બિંગાપુર? એટલે તારા બાપુજીને પૂછજે કે તમારા લગ્ન થયા પછી આવી રીતે ક્યાંય ગયા હતા? તો આપણે તો લગ્ન પછી છે ને મંદિરે ઠાકોરજીના દર્શન કરવાના હોય. તો જો કેવું કૌટુંબિક સરસ માર્ગદર્શન આપ્યું. હવે આપણા મનની અંદર કેવું હોય કે આપણે તો ફરવા જવાનું, વર્ષની અંદર 1-2 વખત ટ્રીપ કરવાની,
અને ફરવા જોવે જ તે. અત્યારે તો નવા ટ્રેન્ડ આવ્યા છે, બહારનું જમવાનું અઠવાડિયે એક વખત, પછી મહિનામાં એક ટ્રીપ, પેલા ફરવા તો જવાનું જ તે, વિદેશમાં તો એક ટ્રીપ મારવાની જ તે વર્ષમાં. જો પૈસા છે એ તમારા જ પૈસા છે, એ વાત સાચી છે, અને તમારે જ વાપરવાના છે. પણ આપણે થોડીક અનાસક્ત થઈએ, કારણ કે વિષયો પ્રત્યે ગમે એટલા આસક્ત હશો ને, તેમાંથી ક્યારેય તમને સુખ પ્રાપ્ત થવાનું નથી. એટલે વિષયોમાંથી થોડાક ધીમે ધીમે અનાસક્ત થાવ, અને ભગવાન અને ભગવાનના જેવા સંત આપણને પ્રાપ્ત થયા છે, મહંત સ્વામી મહારાજ, એમાં આપણે મન કર્મ વચને જોડાઈએ તો એ મોટામાં મોટો આપણો લાભ છે. 27/9/2001 મહેસાણાની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા, તો મુલાકાત દરમિયાન છે ને એક હરિભક્ત આવે છે, અને તેમને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે મારી દીકરીના લગ્ન કર્યા છે, હવે સાસરિયાના ઘરમાં છે ને પૂજા કરવા દેતા નથી, અને દીકરી છે ને તિજોરીમાં પૂજા પાથરીને ઊભી ઊભી કોઈને ખબર ન પડે ને એમ પૂજા કરી લેશે. તે સ્વામીશ્રીએ તેમને મુશ્કેલી દૂર થાય ને એવા આશીર્વાદ આપ્યા, અને તેઓને ગયા પછી કીધું કે ચુસ્ત એ સત્સંગી હરિભક્તના છોકરાઓને છે ને આ મોટી તકલીફ, કે બિન સત્સંગીને ત્યાં પણ આવે ને એટલે લોકો પહેલો સત્સંગનો જ વિરોધ કરે, માટે ગોઠવતા પહેલા છે ને બરાબર પાકું કરવું, તપાસી લેવું જોઈએ, નહીતર કાં સત્સંગ મૂકવો પડે ને કાં છૂટાછેડાનો પ્રશ્ન આવીને ઊભો રહેશે. તો જો આ ઉપરથી આપણને ખ્યાલ પણ આવે કે આ જે સ્વામીશ્રીએ માર્ગદર્શન આપ્યું, તો આ માર્ગદર્શન આપણા માટે પણ છે, એક હરિભક્ત માટે નથી, એ મુલાકાત માટે આવેલા, એ મહેસાણાથી આવેલા એ હરિભક્તનો એ પ્રશ્ન એક નથી. આપણા પણ પ્રશ્નો હોય કે જ્યારે પણ આપણા સંતાનોના જ્યારે એ નક્કી કરવામાં આવે તો ત્યારે સામે બધું જોવું, કુળ જોવું એ તો બરોબર છે, આપણી જ્ઞાતિ કે જે હોય એ, પણ સાથે સાથે એ કેવા પોતે સંસ્કારયુક્ત બાળકો એ છે, યુવકોમાં છે, એ પરિવારના સભ્યો કેવા છે, મંદિરે નિયમિત પોતે સભામાં જાય છે, ઘરમાં કેવું વાતાવરણ છે, થોડુંક એવું બધું તપાસ તો કરી લેવું જોઈએ, કે જેથી વાંધો ન આવે, નકર પછી પાછળથી એવા પ્રશ્નો થાય. તો આ પ્રશ્નો ન થાય ને એના માટે ખરેખર આવા પ્રસંગો આપણને એક અરીસા સામે સાબિત થાય છે. જેમ અર્જુનના પ્રશ્નો મનના બધાય સમાધાન શ્રી કૃષ્ણ ભગવાને કર્યા ને, એમ આપણા બધાય પ્રશ્નોનું સમાધાન છે ને સ્વામી બાપા કરે જ છે, પણ આપણો નજરિયો એવો રાખવાનો, એવી દ્રષ્ટિ રાખીશું ને તો અવશ્ય પ્રશ્નોનું સમાધાન થશે જ તે. બીજો આપણે પ્રસંગ જોઈએ, 11/6/2008 સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે અમદાવાદનો એક છે ને યુવક દર્શન માટે આવે છે, અને દર્શન કરીને સ્વામીશ્રીને પોતાની એક ફરિયાદ રજૂ કરે છે કે જીવનમાં છે ને મેં ઘણા બધી વખત તમારા આશીર્વાદ લીધા છે, અને ઘણા બધે વખત આપે મારું કામ પણ કરેલું છે, પણ હવે મારા છે ને લગ્ન પણ થઈ ગયા છે, બધી રીતે સેટ છું, પણ અંદરથી એવું લાગ્યા કરે છે ને કે કોઈ રસ જ રહ્યો નથી, અને સંસાર છે ને અસાર જેવો લાગ્યા કરે છે. તે પ્રમુખ સ્વામી મહારાજ કે સંસારમાં પડ્યા ને તો હવે જવાબદારી નિભાવવાની જ છે, અને ધીરે રહીને સંસારને આગળ વધારવો, ધીરજ રાખવી, અને તારું મન મૂંઝાયા કરે ને તો તું પણ મૂંઝાય, અને તારા ઘરવાળાય મૂંઝાય ને પરિવાર પણ મૂંઝાય, એટલે સંસાર સારો ચાલે ને એ રીતે મન લગાડવું, બહુ બેદરકાર રહેવું નહીં. કોઈક એમ કહેતા હોય ને કે મંદિરે જવાથી ને સભામાં જવાથી કે પછી જવાબદારીઓ નિભાવાય નહીં, આમ ન કરાય ને એવું જ બધું શીખવાડવામાં આવે, તો આપણને આ ખ્યાલ આવે. માર્ગદર્શન આપણને શું કે જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ ક્યારેય એમ નથી કીધું કે ઘરનો ત્યાગ કરીને તમે સાધુ થવા માટે આવતા રહ્યો, અખંડ સેવા કરો, એમ નથી કીધું. તમે ગૃહસ્થ છો તો તમે ઘરની પણ જવાબદારી નિભાવો, સાથે સાથે સત્સંગની એટલે કે આત્મકલ્યાણ કરવાની પણ જવાબદારી નિભાવો, બંનેને બેલેન્સ કરવાની વાત કરવામાં આવી છે. અને જો શ્રીમદ ભગવદ્ ગીતામાં તે કીધું જ છે કે નિષ્કામ કર્મ કરવું, દરેક કર્મ ભક્તિ બને. વચનામૃતની અંદર પણ મહારાજે કીધું છે, આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ પણ કીધું જ છે કે વ્યવહારની સાથે સાથે ભજન કરતા રહેવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, દરેક ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે એવું નથી ગૃહસ્થ જીવન છે તો પછી જવાબદારીઓ નહીં નિભાવવાની, અને નકરું મંદિરનું, નકરી સેવા, એ પ્રકારનું બધુંય નિભાવવું, બધાને અનુકૂળ થાય ને એવું કામ કરવું. પ્રમુખ સ્વામી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા આ રીતે જ પોતે સેવા કરે છે,
અને એ પ્રકારે જ આપણને સૂચન પણ કરે છે, આશીર્વચન પણ આપે છે. એટલે બધુંય કરવાનું છે, પણ જો મુખ્ય પ્રાધાન્ય સત્સંગને રાખવાનું છે. કારણ કે શા માટે? સત્સંગ વિના રે સુખ કાંઈ નથી રે લોલ. એ સત્સંગ વિના તમે ગમે ત્યાં જગ્યાએ જાઓ, ગમે તેવો વ્યવહાર, પણ પાછું થોડાક સગા સંબંધીઓ પ્રત્યે પણ એ પાછું જાણપણું રાખવું. કારણ કે જવાબદારીઓ તો ક્યારેય પૂરી થવાની જ નથી. ગમે એટલા વ્યવહાર સંભાળશો, પૂરા નહીં જ થાય. એટલે આ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે, આપણે તો અક્ષરધામમાં જવું છે. તો આવા પાછા સંકલ્પ સાથે આખો દિવસ પસાર કરવો. પણ સ્વામીશ્રીએ જો આ યુવકને પણ એમ જ કીધું કે બેદરકાર નહીં, થોડુંક મન લગાડીને લગાડવાનું. બીજો એક પ્રસંગ આપણે જોઈએ, સારંગપુરનો જ છે, 2008ની અંદર એક હરિભક્ત પોતાના યુવાન પરણેલા પુત્રને લઈને આવે છે અને વાત કરે છે કે પતિ પત્નીને વારંવાર છે ને અહમનો ટકરાવ થાય છે. તે સ્વામીશ્રી કે વ્યવહાર સંસાર છે એટલે વાસણ તો ખખડે જ તે, પણ ખખડાવ નહીં કરવાનું, નહીં તો છે ને માથું ચડી જાય. એટલે એક ઠેકાણે મૂકી દેવા, કાયમ ભેગા રહે તો બોલવા ચાલવાનું તો થાય, પણ ચલાવી લેતા થોડુંક શીખી જવું તો સારું, થોડાક પ્રશ્નો ઓછા થાય ને કામકાજ આગળ વધે. નકર પછી આમના મતે ઓલું થાય. તો ખરેખર જો સ્વામીશ્રીએ શું કીધું કે સંસાર છે એટલે પ્રશ્નો આવે, વાસણ હોય તો ખખડે, પણ બહુ ખખડાઈ કરવાના નહીં. બહુ ખખડાઈ કરવી તો માથું જ દુખવા મળે, નસય ફાટી જાય, ગાંડાઈ થઈ જઈએ. તો એમ પ્રશ્નો થાય જ તે પતિ પત્નીમાં. જો યાદ રાખજો, મતભેદ થશે, ભાઈ ભાઈમાં પ્રશ્નો થશે, સાસુ અને વહુમાં પ્રશ્નો થશે જ તે. પણ એ બધાય પ્રશ્નો વચ્ચે પણ આપણે સ્થિર રહેવાનું છે, સત્સંગ કરવાનો છે, એ મુખ્ય મુદ્દો છે. અને એ વાત આપણે સમજવાની છે. એટલે એવું તો પ્રશ્નો તો રહેવાના જ છે, પણ સ્વામીશ્રીએ જે આ માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શન પ્રમાણે આપણે કાર્ય કરવું એટલે વાંધો ન આવે. 2006માં અટલાદરાની અંદર 7 જુલાઈ મહિનામાં સ્વામીશ્રી વિરાજમાન હતા. તો મુલાકાતો દરમિયાન એક મુમુક્ષુ છે ને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવે છે. તે સાથે ઉભેલા તેઓના બધા સ્નેહીએ છે ને સ્વામીશ્રીને વાત કરેલી કે આમનો છે ને ગુસ્સાવાળો સ્વભાવ છે અને પત્નીને છે ને બહુ મારે છે. એટલે સ્વામીશ્રીએ તો આ મુમુક્ષુ હરિભક્તને પ્રથમ જ તે પ્રશ્ન પૂછ્યો, પત્નીને મારવા માટે ઘેર તેમ લાવ્યા છો? તમે એટલા માટે પરણ્યા છો? અને તમે તો ધણી કહેવાય, ધણીએ તો રક્ષા કરવાની હોય પત્નીની, અને એની જગ્યાએ તમે ધોલ મારી, એ કેવું કહેવાય? અને કંઈક વાંક હોય, બોલાચાલી થાય તો હેતથી વાત કરવાની હોય. અને પ્રમુખ સ્વામી મહારાજે એમને નિયમય આપી દીધો અને કીધું કે તમે પ્રેમથી વાત કરજો, અને આપણે માણસ છીએ, પશુ નથી, અને ગુસ્સો ઓછો થાય ને એ માટે 5 માળાએ કરજો. તો જો આવું માર્ગદર્શન આપીને એના પ્રશ્નનું સમાધાન કર્યું. તો કેટલી પોતે દયા ભાવના, કરુણા નિધિ પ્રમુખ સ્વામી મહારાજ હતા એ આપણને ખ્યાલ આવે. 5/10/2007ના રોજ લંડનની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા. તો 2 ભાઈઓ છે ને વારા ફરતી દર્શને આવ્યા. હવે તેઓ બંને છે ને વચ્ચેના વ્યવહાર જાણતા સંતોએ બંનેને ભેગા કરીને સ્વામીશ્રી પાસે લાવીને કીધેલું કે આ બંને છે ને એકબીજા સાથે બોલતા નથી. તો પ્રમુખ સ્વામી મહારાજે આવું સાંભળ્યું એટલે વાત કરી કે તમને શું વાંધો છે? તો એક સંતે કીધું કાંઈ નહીં, ગેરસમજ છે, આમ કઈ વાંધો નથી. તો સ્વામીશ્રી કહે કે એવું શું કામ કરવું? ગમે ત્યારે ભાઈઓ જ કામ લાગશે. અને આ દેશમાં રહીએ છીએ તો જો સૌનો ધંધો કરીએ છીએ, દરેકનો વ્યવહાર જુદો છે, તો પછી વાંધો શું કામ રાખવો? અને જે હોય એ ભૂલી જવું, મનમાંથી કાઢી નાખવું, અને બંને વ્યવસ્થિત બોલવાનો વ્યવહાર રાખજો. એક સ્વામીશ્રીએ જો આવો ટૂંકો ઉપદેશ આપ્યો અને બંને ભાઈઓ હતા એ પોતે સંમત થઈ ગયા, અને જે પૂર્વગ્રહ હતો ને તો એ પણ જો દૂર થઈ ગયો. તો ખરેખર જો આ પ્રસંગ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રીની કેવી જીવન ભાવના છે. જો આ જીવન ભાવના રહીને એ શબ્દ બહુ મહત્વનો છે, બધાયમાં હોતી નથી. આપણામાં તો કેવા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, મમત્વ, આવો ઈર્ષાના સ્વભાવ હોય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણને આવો એક પણ સ્વભાવ જોવા નથી મળતો, કારણ કે પોતે માયાથી પર છે. પોતે એ મૂળ અક્ષર બ્રહ્મ છે, અને એમાં એ શ્રીજી મહારાજ એ પોતે સાંગોપાંગ રહ્યા હતા. અને અત્યારે વર્તમાન કાળે
મહંત સ્વામી મહારાજમાં પણ એ સાંગોપાંગ આપણને જોવા મળે છે. બીજો આપણે એક પ્રસંગ જોઈએ. 2006માં સુલતાનાબાદની અંદર સ્વામીશ્રી છે ને એક કુટુંબને મળેલા. તો હવે સ્વાભાવિક રીતના 10/1/2006 રોજ મળેલા, તો 9 તારીખે રાત્રે બધા કુટુંબના સભ્યોને બોલાવીને છે ને સ્વામીશ્રીએ સમાધાન કરાવેલું. અને એટલું નહીં, વચ્ચે બધા મધ્યસ્થી તરીકે સંતો યુવકો રાખીને તે સ્વામીશ્રીએ વકીલ મારફત બધી સહી સિક્કા કરાવીને કામ પણ એવું બધું પૂરું કરેલું અને 100% બધું કામ કરેલું. એટલે સમગ્ર કુટુંબમાં આમ શાંતિ થાય ને, તો એવો તો ઘણા બધા પ્રયત્નો પ્રમુખ સ્વામીમાં જે કરેલા. એટલે હવે આ 10 તારીખ એટલે એ પૂરું થઈ ગયું રાત્રે. પછી બીજો દિવસ તો બંને પક્ષના છે ને ભાઈઓ હાજર હતા. તે મોટા ભાઈએ એને જોઈને છે ને સ્વામીશ્રીએ કીધું કે જય બોલાઈ ગઈ ને? તે એમને કીધું કે હા જય બોલાઈ ગઈ. પછી તો સ્વામીશ્રીએ એમના હિતના વચનો કહેતા કીધું કે જો હવે બંને પક્ષ એવી પ્રતિજ્ઞા કરો કે આ સમાધાન થયા પછી છે ને હવે કોઈ પણ કોકડું ગુચાય નહીં. એટલું સમજી રાખવાનું કે જીવનમાં ખાલી પૈસા મહત્વનું નથી, પ્રતિષ્ઠા પણ મહત્વની છે. એટલે આપણી છે ને આબરૂનો ધજાગરો થાય ને એ કેવું કહેવાય. અને એક વખત સમાધાન થયું પછી બધું મૂકી દેવું પડે, અને બીજે બધે કેટલા પૈસા ગુમાવાના થાય છે. તો આ તો ભાઈએ ભાઈમાં છે એટલે એમ સમજવાનું ભાઈએ આપ્યું હતું. અને આટલું કહીને વળી બધાને સંબોધીને વાત કરી કે તને કહેવાનો તો મારે હક છે, અને તને દુઃખ લાગે ને તો પણ હું કહેવાનો છું. તો જો સ્વામીશ્રીના આવા વચન સાંભળીને પેલો ભાઈ તો છે ને એકદમ રાજી થઈ ગયો. અને સ્વામીશ્રીને પોતાના ઉપરનો એ વિશ્વાસ જોઈને તે પોતે ખૂબ આનંદિત થાય છે. તો ખરેખર સ્વામીશ્રીએ આવું અમૂલ્ય માર્ગદર્શન ઘણા બધા વર્ષો સુધી એ યુવાનો હોય કે વૃદ્ધો હોય કે ગૃહસ્થો હોય કે હરિભક્તો હોય એ બધાને આમ કહેવાય ને દીવા દાંડી બનીને રહ્યા છે. અને માતા પિતાઓ માટે માર્ગદર્શન બનીને રહ્યા છે, યુવકો માટે તે, કોઈ ગૃહસ્થ હોય એમના માટે તે, અને કોઈક વૃદ્ધ હોય તો એમના માટે તે. અને સ્વામીશ્રીએ તે યુવાનોને જ ગમે છે નહીં, પણ જો બધાને સ્વામીશ્રી મારા લાગતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે, અને ખરેખર એટલે જ તે યુવાનોને પણ સ્વામીશ્રી વશ વર્તાવી શકતા હતા. એનું કારણ શું હતું? એમના હૃદયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એ સ્થાન પ્રાપ્ત કરેલું હતું. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. સાથે સાથે આપણે આજના દિવસે વ્યવહારિક માર્ગદર્શન પણ સ્વામીશ્રીએ એવું જ આપેલું. જેમ કૌટુંબિક રીતે તો વ્યવહારની અંદર પણ તમે આગળ વધો, તો એ માટે પણ સ્વામીશ્રીએ ઘણી વખત સંતો ભક્તો હોય તો એ બધા સંતો દ્વારા જે હરિભક્તો આવ્યા હોય તેમનું માર્ગદર્શન કરેલું છે. અને એટલું જ નહીં, એ માર્ગદર્શનની અંદર બધાને સંતોષ પણ થયેલો છે, અને સંતોષની સાથે સાથે એમના પ્રશ્નોનું પણ સમાધાન થયેલું છે, શંકાનું પણ નિવારણ થયેલું છે. જ્યારે પણ સ્વામી બાપા વ્યવહારિક માર્ગદર્શન આપે ને, ત્યારે ખરેખર એ માર્ગદર્શન જો આપણા જીવનની અંદર આપણે અમલમાં લાવીએ ને, તો આપણા વ્યવહારના પ્રશ્નોનું પણ સમાધાન થતું જોવા મળે છે. પણ ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે પ્રમુખ સ્વામી મહારાજ તો પોતે ત્યાગી હતા અને એમને વ્યવહારમાં શું ખબર પડે. પણ જો સદગુરુ ગોપાલ સ્વામીએ તે બોટાદના શિવલાલ શેઠને અંતિમ શિખામણ શું આપી કે જો વ્યવહાર ને મોક્ષ જો બંને શીખવો હોય ને, તો જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે તું જજે. તો જે પુરુષ તો કામિલ કાબિલ સબ હુનર તેરે હાથ, એવા છે ને સકળ કળા કોવિદ છે. અને એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. જે મહંત સ્વામી મહારાજ પણ એવી રીતે સકળ કળા કોવિદ કહી શકીએ આપણે. કારણ કે શ્રીજી મહારાજના અખંડ ધારક એક ગુણાતીત સ્વરૂપ એ પ્રમુખ સ્વામી મહારાજનું એ વ્યવહારિક માર્ગદર્શન એ પામીને ઘણા બધા હરિભક્તોના એ કહેવાય ને અણઉકલ્યા હોય, મનમાં વિઘ્નો હોય, પ્રશ્નોનું નિરાકરણ થયેલું છે, અને દુઃખ થકી રક્ષા થઈ છે. અને એટલું જ નહીં, એ પ્રશ્નો સોલ્વ થવાથી સત્સંગ પણ વધુ દ્રઢ થયો છે. તો ખરેખર સ્વામીશ્રીએ ઘણા બધું એવા માર્ગદર્શનો એ આપેલા છે ઘણા બધા ભક્તોને. તો આપણે 7 થી 8 એવા પ્રસંગો જોઈએ કે જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણને પણ વ્યવહારની અંદર અમુક પ્રશ્નો જો એ ઊભા થતા હોય તો એ પ્રશ્નોનું સમાધાન એ આજે આ બધા 7-8 પ્રસંગો દ્વારા આપણને પ્રાપ્ત થશે. આમાંથી ઘણા બધા અમુક આપણા પણ પ્રશ્નો હશે કે જે સ્વામીશ્રીએ ઉત્તર આપેલો છે,
હવે તારીખ 8/1/2005 રોજ મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો એક યુવક પોતે પરદેશથી આમ પાછો આવેલો, એટલે સ્વામીશ્રી તેને મળવા માટે બોલાવેલો, અને આ યુવકે તે પોતે જે શોધેલા ધંધાની બધી વાત છે ઉત્સાહથી પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ કરતો. એટલે સ્વામીશ્રી તેના ધંધામાં બધી સફળતા મળે ને એવા આશીર્વાદ આપેલા. અને ત્યાર પછી છે ને સ્વામીશ્રીએ ધીરે રહીને કીધેલું કે આમ તારા વ્યવહારનું કેમ છે? અને ત્યારે કહ્યું કે સ્વામી, વ્યવહાર તો સર્વોપરી. અને પાછું 2 હાથ કરીને ઊંચા કરીને કીધું. એટલે સ્વામીશ્રીએ તરત કીધું કે એ બધું જ્ઞાન રહેવા દે, બૈરા ઉપર હાથ ઉપાડેસ તું. તો યુવાન તે પોતે થોડોક છોભીલો પડી ગયો, શરમ આવી ગઈ. અને ત્યારે સ્વામીશ્રીએ કીધું કે તને સત્સંગ છે? બીજો પ્રશ્ન સામે આવો કર્યો, અને ત્યાં ઓલાએ કીધું કે હા. હવે સ્વાભાવિક સત્સંગી હતા ત્યારે તે યુવક મળવા આવેલો હતો, પણ છતાં સ્વામીશ્રી આ શબ્દ વેધેક પૂછ્યો, અને પછી કીધું કે તો સત્સંગમાં આવું બધું આવે છે? અને એ વેધક પ્રશ્ન કરીને એને વાસ્તવિક ભૂમિ ઉપર લાવી દીધો. અને પછી માર્ગદર્શન આપતા સ્વામીશ્રીએ કીધું કે જો સંસારમાં રહ્યા તો સંસારની જવાબદારી નિભાવવાની હોય છે, અને ગુસ્સો નહીં કરવાનો. કોઈ એવો પ્રસંગ બને ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, બોલાચાલી થાય ને અને ગુસ્સો આવે ને તો તરત બહાર નીકળી જવું. અને વાણીનો સંયમ રાખજે, સત્સંગના પુસ્તકો વાંચતો રહેજે, અને સત્સંગ કરે છે ને તો સત્સંગની રીતે વર્તજે. જો સ્વામીશ્રીના આ એક પોઈન્ટ બ્લેન્ક માર્ગદર્શનથી એલા યુવકે હાથ જોડીને માથું નમાવતા કીધું કે બાપા શાંતિ રહે ને એવા આશીર્વાદ આપજો. ત્યારે પ્રમુખ સાહેબ આજે શું કીધું? શાંતિ તો તારી અંદર જ છે, જો તું ગુસ્સો કરવાનું બંધ કર તો શાંતિ જ છે. એટલે આપણે ન બોલીએ ને એટલે શાંતિ, ભલે બોલ્યા કરે, આપણે સહન કરવું તો ઘરમાં શાંતિ રહે. તો જો સત્સંગની વાત વ્યવહારમાં કેવી રીતે ઉતારવી ને એ પણ પ્રમુખ સ્વામી મહારાજે માર્ગદર્શન એ પોતે હંમેશા એ પોતે અનુભવથી પોતે વર્ણન કરતા હતા. 16/3/2009 વડોદરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો ત્યારે જેસંગપુરા વાળા છે ને નગીનભાઈનો ફોન આવેલો ત્યારે. એટલે આમ તો તેઓને જીભનું કેન્સર થયેલું, એટલે બીજા દિવસે એના માટે મુંબઈ પોતે જવાના હતા. એટલે સ્વામીશ્રીએ તેમની સાથે વાત કરતા કીધું જો મુંબઈ જાય છે ને તો કોઠારી સ્વામીને મળજે. હવે આટલું કહ્યા પછી સ્વામીશ્રીએ તેમને વ્યવહાર અંગે બધી સામેથી પૂછપરછ કરી કે અત્યારે શું કરે છે. તે ત્યારે એણે કીધું કે 1995 થી રિટાયર્ડ છું અને છોકરાઓ કમાય છે. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો છોકરાઓ શું કરે છે અને કેટલું એને મળે છે. હવે આ બધી વિગતે વાત કર્યા પછી એ જેસંગપુરાની છે ને જમીનની વાત પણ સ્વામીશ્રીએ કરી. એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કે જમીન વેચવી નથી ને? તો નગીનભાઈ કે પહેલા આપે જ વેચવાની ના પાડી હતી, હવે અત્યારે ભાવ સારો છે પણ વેચવાનો ઈરાદો નથી. તે સ્વામીશ્રીએ સામે જ કીધું કે જો સારી કિંમત આવે ને તો કાઢી નાખજે. અને લગભગ જો 10 મિનિટ સુધી એ સ્વામીશ્રી એમના વ્યવહારની બધી ચિંતા કરી, અને સામેથી જ તે છે ને જમીન વેચવાની બોલો આજ્ઞા પણ કરી. તો જો આ વ્યવહારની પણ ચિંતા એ આ સત્પુરુષ આપણી ગુણાતીત ગુરુ પરંપરા કરે છે. આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે ભગવાન અને સંત આ પરલોક છે એની તો આપણને ચિંતા છે જ તે અમને. અને એટલે જ તે જો આ રવિ સભા હોય, પરાસભા હોય કે પારાયણ હોય કે સમયા ઉત્સવ હોય, આ બધાનું આયોજન પોતે કરે છે કે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધીએ, એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરીએ, પણ સાથે સાથે વ્યવહારની અંદર છીએ તો વ્યવહારમાં પણ એક સ્થિરતા આવે. વ્યવહારમાં, પરિવારમાં, કુટુંબમાં પણ શાંતિથી આપણે જીવન પસાર કરીએ ને તો એ પણ એવી ઉદ્મત એ ભાવના આપણને પ્રમુખ સ્વામી મહારાજના આવા જીવન પ્રસંગો દ્વારા પ્રાપ્ત થતી જોવા મળે છે. 2004ની અંદર લંડનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો એક યુવકને છે ને વેપાર કરવો હતો, એટલે પોતાના વેપારની બધી વિગત છે ને સ્વામીશ્રી સમક્ષ રજૂ કરીને પછી કીધું કે આપણા જ એક સત્સંગી કહે છે કે તું મારી સાથે ભાગીદારી કર. અને મેં લખાણની વાત કરી તો એણે કીધું કે આપણે લખાણ શું કરવાનું, તારી ને મારી વચ્ચે બાપા તો છે, પછી શું ચિંતા. હવે આવું સાંભળ્યું ને સ્વામી બાપાએ યુવક પાસેથી, તરત તે સ્વામી બાપાએ કહી દીધું કે જો બે સત્સંગી તરીકે બરાબર છો ને બંનેને આશીર્વાદ છે તમતાર,
પણ લખાણ હોય ને તો પાછળથી કઈ પ્રશ્ન ન થાય. એટલે આપણે છે ને પહેલેથી જ તે ચોખવટ કરવાની કે વેપારમાં એટલા ટકા મારા ને એટલા ટકા તમારા. હવે આ બાબતે તમે બેદરકાર ન રહેતા. અને શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે છે ને એ લખાણ કરી જ લેવાનું. તો માણસ ભલે સારા હોય એટલે શાંતિથી જો સમજાવજે, સંબંધ બગડે એવું નહીં કરવાનું. ભલે પૈસા ઓછા મળે પણ લખાણ તો કરવાનું જ તે. તો જો પ્રમુખ સ્વામી મહારાજે એ યુવકને એ આવી શિખામણ આપી. તો એમ આપણા જીવનની અંદર તે આપણે ગમે ત્યારે તે એક ભાગીદારી હોય, કંઈક ઘરની અંદર, પરિવારની અંદર, તો એ પૈસાનું હોય. જો જેમ શિક્ષાપત્રીની અંદર વાત કરીએ એમ મહંત સ્વામીમાં જે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ એ રૂડા અક્ષરે લખાણ લખવું, ચોપડા બનાવવા જમાન ઉધારના, તો એનાથી છે ને આપણા ઘરની અંદર આપણને ખ્યાલ આવે. બધાય પરિવારના સભ્યો પણ સમજે કે જો આટલી આવક છે ને આટલા ખર્ચા છે, તો આપણે આમાં ખોટા ખર્ચા ન કરાય. ઓલું પછી શું એમાં ને એમાં પૈસો વહી જાય, પછી ખબર જ ન પડે કે પૈસો ગયા ક્યાં. તો બચત પણ કઈ ન થાય. પછી ક્યારેક એવી માંદગી આવે, તો ક્યારેક દુઃખો આવે, તો ત્યારે આપણે ખાલી ખમ હોય, કઈ પૈસા જ કઈ ન હોય. એનું કારણ શું? આપણે લખાણ નથી કરતા, એટલે આપણે જોતા નથી. લખાણ હોય તો અંતરદ્રષ્ટિ થાય. લખાણ હોય તો ખ્યાલ આવે કે ક્યાં પૈસો વધુ વપરાય છે ને ક્યાં ઓછો, ક્યાં વાપરવો વધુ જોઈએ, અને અહીંયા ખોટો ફેલ ફેતુરમાં પૈસા જાય છે. તો એમ પ્રમુખ સ્વામી મહારાજે આવું માર્ગદર્શન એ યુવકને આપ્યું. તો આજે આપણે પણ એવો સંકલ્પ તો લઈ શકીએ કે આપણે પણ એ રૂડા અક્ષરે જમા અને ઉધાર પાછું લખવું જોઈએ. 2006માં સારંગપુરની અંદર સ્વામી શ્રી બિરાજમાન હતા. તો એક પિતા છે ને પોતાના યુવાન પુત્રને લઈને આવે છે. હવે પિતા છે ને માવાનો વ્યાપાર કરતા હતા અને પ્રમાણમાં ધંધો ઠીક ઠીક હતો. જો કે આમ જુવાનીના વળમાં એમના દીકરાએ એવો આગ્રહ કરેલો કે મને મોંઘી ગાડી છે ને લાવી દો અને 50,000નો મોબાઈલ લઈ આપો. કોઈ હિસાબે માનતો નહોતો. ઘણો બધો સમજાયો એના મમ્મી પપ્પાએ તે, ભાઈ બહેનોએ તે, પિતાએ તે, પણ માને જ નહીં. એટલે પિતાજીને નક્કી થયું કે આ પુત્રને આપણે હવે સ્વામીશ્રીમાં દર્શન માટે લઈ જઈએ. તે દર્શન કરવા માટે લાવે છે. તે સ્વામીશ્રી તે પુત્રને સંબોધીને કીધું કે તું થોડુંક છે ને કમાઈ જો ને પછી આ બધી વાત કરજે, અને પહેલા તું કમા પછી બધું મળશે. અને અત્યારથી આવા કઈ અભરખા કરવાની કઈ જરૂર નથી. પહેલા સારી રીતે ભણ, વેપાર ધંધામાં સેટ થા. બાપના જોરે મોજ મજાક કરવાની કઈ જરૂર નથી. બાપે જો તને ભણાવી ગણાવીને મોટો કર્યો છે ને જવાબદારી સમજીને એમની સાથે ધંધામાં તું મહેનત કર. અને અત્યારથી મોટર લઈને કરવી છે શું તારે? અને અત્યાર તો મહેનત જ કરવાની હોય. થોડો સેટ થાય ને પૈસા કમા પછી મોટર ને મોબાઈલ બધું આવશે તમ તાર. એટલે બાપને જરૂર વગર છે ને દુખી કરતો નહીં. ભણીને તૈયાર થા, પછી તને કોણ ના પાડવાના છે. અને એટલું ધ્યાનમાં રાખજે કે ખરાબ રીતે પૈસા ખર્ચવા નહીં. તો જો સ્વામીશ્રીએ કિશોરને વાસ્તવિક એક ભૂમિ ઉપર લાવી દીધો. તારીખ 7/5/2006ના રોજ ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે મુલાકાત દરમિયાન એક યુવાન આવ્યો. હવે આમ તો યુવાન એટલે શું? આમ ધગધગતો લાવો કહેવાય. એ પોતે એનું ખૂન એટલું બધું ગરમ હોય ને કે મારે કંઈક કરી નાખવું છે, મારે આ મેળવી લેવું છે, આમ કરી નાખવું છે, આ દેખાડી દેવું છે. એટલે આ તે દુનિયા બદલવાની થોડીક ખ્વાહિશો લઈને આવતો. તરવરિયો યુવાન હતો. તરત સ્વામીશ્રીને પ્રશ્ન પૂછે છે કે પોલિટિક્સમાં જવાય કે ન જવાય? એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રશ્ન સાંભળ્યો. તે ઘડી ભર તો સ્વામીશ્રી એની સામે જોઈ રહ્યા અને પૂછ્યું તાર શું થવું છે આમ? તો બોલો આત્મવિશ્વાસ સાથે મારે મિનિસ્ટર થવું છે. તે સ્વામીશ્રીએ તરત તે હળવા કટાક્ષ સાથે કીધું કે મિનિસ્ટર નહીં, પ્રાઇમ મિનિસ્ટર તમતાર બહેન વડાપ્રધાન થઈએ તો જ કામ થાય ને. નહીં તો આજે મિનિસ્ટર છીએ ને કાલે કોઈ ભાવે ન પૂછે. એટલે વડાપ્રધાન તમતાર બનજે. એટલે થવું હોય ને તો વડાપ્રધાન થઈ જાય. અને સ્વામીશ્રીનો મરમત પહેલાને સમજાય એમ હતું નહીં. એટલે એને પોતાનું છે ને ડિંડક ચલાવતા કીધું કે મારે છે ને હેલ્થ મિનિસ્ટર થવું છે. સ્વામીશ્રી એનો વેગ પારખો ને કીધું કે પહેલા છે ને ભણી ગણી લે અને પછી છે ને મિનિસ્ટર થવાનો વિચાર કરજે. પણ સાથે સાથે એટલું કરજે પૈસા ખાવા હોય રાજકારણમાં તો પડતો નહીં પાછો. અને પૈસા કોઈના લેવા જ નહીં. મહેનતથી જે આવતું હોય એ લેવું, બાકી હરામનું લેવાનું નહીં. તો જો સ્વામીશ્રીએ સંમતિની સાથે સાથે પાછી પ્રામાણિકતાની તે દીક્ષા, એ જે તરવરિયા યુવાન હતો કે જેને કંઈક કરવું હતું, કંઈક મેળવવું હતું, એને પાછું એવી પ્રામાણિકતાની દીક્ષા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આપી દીધી.
તો જો આપણા જીવનની અંદર પણ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, સત્યતા સાથે આગળ વધવું જોઈએ. જે પણ સત્યતા અને પ્રામાણિકતા સાથે આગળ વધ્યા છે ને એ પોતે જીવનની અંદર આગળ વધ્યા જ છે. અને જીવનમાં જો પ્રામાણિકતા રહીને એ જ સાચું આપણને સુખ આપશે. બાકી અનીતિથી કમાયેલું ધન રહ્યું ને એ ક્યારેય તે આપણને સુખી થવા દેશે નહીં. તારીખ 6-10-2004 નેરોબીની અંદર સ્વામી શ્રી બિરાજમાન હતા. તો એક હરિભક્ત છે ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે છે અને સ્વામીશ્રીએ કીધું કે અમારું સમાધાન કરાવો, ભાઈઓ વચ્ચે અમારે ભાગ વહેંચવાની બાબતના પ્રશ્નો છે. હવે પ્રમુખ સ્વામી આજે આવું સાંભળ્યો પ્રશ્ન એટલે તરત તે જાણતા હતા ને કે સમાધાન માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. એટલે આમ સ્વામીશ્રીએ તો એકદમ આત્મવિશ્વાસ સાથે કીધેલું કે જો 1 જ મિનિટની અંદર સમાધાન થઈ જાય. તો ઓલા હરિભક્ત કે ઓહો તો બહુ સારું કહેવાય. પછી સ્વામીશ્રીએ શું કીધું જે આપણે સર્વ કોઈએ યાદ રાખવા જેવું કે મન દાયરું મૂકી દો તો 1 મિનિટની અંદર સમાધાન થઈ જાય. તો જો સ્વામીશ્રીનું આ સૂત્ર હતું ને એ દુનિયાભરના સમાધાનો માટે શબ્દર્દો કે એક દવા જેવું હતું. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે કોઈ મનનું દાયરું મૂકતા નથી ને કઈ એમ કરી દેવું જોઈએ, ફટ દઈને મૂકી દેવું જોઈએ. અને તમારા બાપા આટલું બધું કમાણ્યા પણ કશું લઈ ગયા તો તમે શું લઈ જવાના છો? અને તમે કઈ ભૂખ્યા નથી, ઘણું બધું કમાણ્યા છો તો હવે કહી દેવું જોઈએ ને ભાઈ કે તું લઈ જા. પણ એવું નથી થતું ને એના લીધે વાત અટકી પડે છે. અને ખરેખર આ સંસારની અંદર જો આપણે ખાલી આવ્યા ને ખાલી જાશું, ખરેખર તમે જો ગમે એટલા આપણા અભરખા હશે, ગમે મેળવવાની ઈચ્છા હશે ને એ મળી જશે ને તોય આપણે કઈ સાથે નથી લઈ જવાના. આ દુનિયાની અંદર આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. તો આ ખરેખર જીવન ધન્ય બનાવવાનું છે. અને એ જીવન ક્યારે ધન્ય બને કે આવા સત્પુરુષ ની આપણને જો આ પ્રાપ્તિ થઈ છે. આ પ્રમુખ સ્વામી મહારાજ સામે આપણે દ્રષ્ટિ કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર આવા ભગવાન જેવા સંતની અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. યાદ રાખજો, સ્વરૂપ બદલાયનું છે પણ તત્વ તો એક જ છે. ભલે આપણને લાગે એવું પણ જો એ અનુભવ, એ પ્રત્યક્ષ એ સમાગમ આપણે કરીએ તો લાભ થાય જ છે આપણને. એમના આશીર્વચનો મહંત સ્વામી મહારાજના સાંભળીએ. અને એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે તમારા તો દેહ 25-30 વર્ષે પડી જશે પણ હું તો ચિરંજીવી છું. તો એ જ ચિરંજીવી આપણને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજમાં વિદ્યમાન જોવા મળે છે. એ જે માર્ગદર્શન આપે છે એ પ્રમુખ સ્વામી મહારાજ આપે છે, એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપે છે. 18/8/2007 એટલાન્ટાની અંદર એક કિશોર આજકાલની બધી દેખાદેખી ને ફેશન ચેટિંગમાં પોતે ચડી ગયેલો. તો સવારે 5-5 વાગ્યા સુધી એ બધી વાતો કરતો હતો. એટલું જ નહીં, ટીવી ને ઇન્ટરનેટ ને બધા દૂષણો પણ સાથે સાથે આવી ગયેલા. તો પરિણામે ઘરમાં પણ એવું વર્તન ઉદ્ધત થઈ ગયેલું કે ભણવામાં બહુ ધ્યાન ન આપે. એટલે જો સામેથી ન તે સ્વામીશ્રી પાસે પોતે આવ્યો અને સ્વામીશ્રીને જ્યારે બધી વાત કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એને પ્રેમપૂર્વક ઠપકો આપતા કીધું કે તો જો અહીંયા અમેરિકામાં આવ્યો છે તો શું કરવા આવ્યો છે? તે યુવકે કિશોરે કીધું હું ભણવા માટે આવ્યો છું. તો પછી કીધું અને તું વિચાર કે તું શું કરેશ હવે? અને ગપ્પા મારવામાં આ રીતે સમય બરબાદ કરે એમાં તારી લાઈફ બગડે છે. એટલે આ અવસ્થા એવી છે ને તું ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપ, નહીં તો આખી તારી જિંદગી રહીને બગડી જશે. અને સંકલ્પ કર કે આજથી જોવું જ નથી અને નકામી વાતો કરવી જ નથી. અને બસ સ્વામીશ્રી એના માટે સમય ફાળ્યો એટલે કિશોર તો પોતે ગદગદ થઈ ગયો અને પછી સ્વામીશ્રીના હસ્તે એને નિયમ પણ લીધો. તો જો આવું એમને વ્યવહારિક માર્ગદર્શન સ્વામીશ્રી આપ્યું. જો આપણે પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો સાંભળીએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. પૂજ્ય આદર્શ જીવન સ્વામી એમનું જીવન ચરિત્ર લખ્યું પણ એ તમે જો 12-13 ભાગ છે. જીવન ચરિત્ર પ્રસંગો જોવો ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રીનું એક જે સમયનો ને એક ક્ષણ રહીને એ બીજાના માટે જ પોતે જીવ્યા છે. એ હજારો કરતા વધુ મંદિરો હોય કે પછી સંસ્કાર ધામોની ભેટ હોય કે સમયા ઉત્સવો હોય કે શાસ્ત્ર હોય, આ બધાની પાછળ એમનો હેતુ શું છે કે બધાને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય.
બધાય પોતે મોક્ષના કારણ, મોક્ષનું એક મુખ્ય કારણ એ મંદિર શાસ્ત્ર સંત બને એટલે એમને આ બધું સ્થાપના કરી. કારણ કે હિન્દુ ધર્મના 3 મુખ્ય આધાર સ્તંભ મંદિર, શાસ્ત્ર અને સંત. તો આ 3 ઉપર એમને બહુ ફોકસ ધ્યાન રાખ્યું. શા માટે? કારણ કે બધાય જીવો આત્યંતિક કલ્યાણ કરે, બધા એકાંતિક ધર્મ સિદ્ધ કરે, આ એમનો હેતુ જોવા મળે છે. અને ખરેખર એમની પરોપકારની ભાવનાઓ આપણે આગામી દિવસોની અંદર જોશું એવા પ્રસંગો કે પોતે કેવી દયા વાળી પ્રકૃતિ એમની જોવા મળે છે. એ કચ્છની ભૂકંપની પણ આપણે વાતો કરવી છે. કારણ કે આ બધા પ્રસંગો રહ્યા ને આપણા જીવનની અંદર આપણે યાદ રાખવા જેવા છે. કારણ કે ક્યારેય તે જો પંચ વર્તમાનની અંદર તો એ પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એ પોતે અણિશુદ્ધ રીતે વર્તન કરે છે. નિસ્વાદી, નિર્લોભી, નિસ્નેહી, નિષ્કામી, નિસ્નેહી વર્તમાનની અંદર. પણ સાથે સાથે એ બ્રાહ્મી સ્થિતિના જે 9 લક્ષણો છે, જે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, એ યુક્ત પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલું જ નહીં, ભાગવતમાં જે સાચા સંતના લક્ષણો આપ્યા છે એના કરતા પણ વધુ એ લક્ષણો આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે. અને એમના પ્રસંગોનું જ્યારે આપણે આચમન કરીએ, સાંભળીએ, અનુભવ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે. 1-2 પ્રસંગ આપણે જોઈને પૂરું કરીએ આજનું આ દ્વિતીય દિનનું પ્રવચન. 4/2/2007 ના રોજ રાજકોટની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. એટલે બહાર ગામથી આવેલો એક કિશોર છે ને સ્વામીશ્રીના દર્શન માટે આવ્યો. હવે આ કિશોરને છે ને કુસંગનો યોગ થતા એને સત્સંગ ધીમે ધીમે ઓછો થતો ગયો અને મિત્રોના રવાડે પોતે ચડી ગયેલો. તે પરિણામે ભણવામાં ધ્યાન રહ્યું નહીં. અને આજે જો સમાજની અંદર આવા જ પ્રશ્નો છે. ગુજરાતીની કહેવત સંગ તેવો રંગ, એ ખરેખર આપણા ઘરની અંદર આપણે સત્સંગી હોય પણ જો આપણા ઘરના સભ્યો પોતે નિયમિત સભામાં ન જતા હોય કે સત્સંગનું વાંચન ન કરતા હોય, કથા વાર્તા ન સાંભળતા હોય, તો ધીમે ધીમે એને સત્સંગ પ્રત્યે પણ અરુચિ આવી જાય અને એને ભગવાનનું ભજન કરવાનું સાઈડમાં રહી જાય. આ તો કેવું સતત આપણે એનો અભ્યાસ રાખવાનો છે. જેમ સતત આપણે 3 ટાઈમ ખાઈએ જ છીએ ને, આપણે દરરોજ તે આપણે જે દૈહિક ક્રિયાઓ છે, મળમૂત્રનો ત્યાગ કેમ કરીએ છીએ? કરીએ જ છીએ. કપડાં પણ પહેરીએ જ છીએ, જવાબદારીઓ પણ નિભાવીએ છીએ, ધંધો વ્યવસાય પૈસા પણ કમાવીએ છીએ. એવી જ રીતે આ ભગવાનનું ભજન કરવું ને એ પણ એક આપણો નિત્યક્રમનો એક ભાગ છે. અને એ ભાગ રહ્યો ને એને સરખી રીતે આપણે ભજવવાનો છે. આ તો દુનિયા કેવી છે? એક નાટ્ય છે, એક નાટ્ય શાળા જ કહી શકીએ. મંચ છે આખું. મંચની અંદર સામે બધા પરિવારો બેઠા છે, પરિવારના સભ્યો બેઠા છે. અમુક ભાઈ બહેન હોય, પછી અમુક વડીલ હોય, અમુક સત્સંગમાં હોય, એવા બધા ઘણા બધા હરિભક્તો બેઠા હોય. હવે આપણે આપણો જે રોલ હોય ને એ સરખી રીતના નિભાવવાનો છે, ભજવવાનો છે. કોઈક પિતા છે, કોઈક પુત્ર છે, કોઈક પુત્ર વધુ છે, કોઈક નણંદ છે, કોઈક જેઠાણી, કોઈક ભાઈ, કોઈક બહેન. તો આ પ્રકારની જવાબદારીઓ આપણે બરાબર રીતે નિભાવવાની છે. અને જો એ નિભાવવા માટે શું જરૂરી છે? સત્સંગ જરૂરી છે. સત્સંગથી બધી જવાબદારીઓ સારી રીતે નિભાશે. અને એ નિભાવવા માટે આપણે આવા માર્ગદર્શનની પણ જરૂર પડવાની જ છે. એટલે કુસંગથી બચવા માટે સત્સંગ એ રામબાણ ઈલાજ છે. પણ આ જે કિશોર હતો એ કુસંગના લીધે આડાવડા એ પોતે ધંધા એવા કરતો હતો. એટલે સ્વામીશ્રીએ વડીલની રીતે અને હિતોપદેશ આપતા કીધેલું, જો પહેલા તું છે ને તારી જિંદગીનો વિચાર કર. અત્યારે અભ્યાસનો સમય છે અને અત્યારથી ટેલિવિઝન ને બૈરામાં પડ્યો તો પ્રશ્ન કોને થવાનો? આ બધું કરવામાં પૈસા ક્યાંથી લાવ્યો? એના પિતાશ્રીએ શું કીધું? રોજ ઘરે આવીને 100 રૂપિયા પરાઈને લઈ જઈશ. તો સ્વામીશ્રી કે તું વિચાર કર, આમાં તારી આખી જિંદગી બગડી જશે. મોટા ખર્ચા શું કામ કરે છો? બહારનું ખાવું પીવું નહીં, વ્યસન ન કરવા, અને ચોરીને વ્યભિચારે બધામાં પાછળથી પ્રશ્ન થશે. તું કરીશ તો તારા જીવનું બગડશે. તો એના પિતાશ્રીએ કીધું કે એના મમ્મી તો આખો દિવસ રડ્યા કરે છે, કારણ કે અભ્યાસનું વાંચતો જ નથી, આખો દિવસ રખડા કરે છે. તે સ્વામીશ્રીએ ફરી વખત એ યુવકને સમજાવ્યું, કિશોરને, કે જો ટીવી જોવાય પછી એના જ વિચાર આવે ને પછી વાંચવામાં ક્યાંય મન લાગે. એટલે પાછી વૃત્તિ વાળ ને આજથી પ્રતિજ્ઞા કર કે ટીવી પણ જોવું નથી ને બહાર પણ રખડવું નથી. અને આટલું કહીને સ્વામીશ્રીએ કીધું, જો તારે કાંઈ કહેવું હોય તો મને કે.
અને એમ કહીને બાજુમાં ઉભેલા સૌ કોઈને દૂર કરીને એની બધી વાતો સાંભળી અને પછી તો વિશેષ બળ આપ્યું. એ રીતે પછી પ્રમુખ સ્વામી મહારાજ એના સત્સંગના માર્ગે પણ પાછો વાળે છે. તો ખરેખર સ્વામી શ્રી યુવકો હોય, હરિભક્તો હોય, એમને પ્રેમથી જો હેતથી આ પ્રમુખ સ્વામી મહારાજની એક રીત ની અલૌકિક જોવા મળે છે. જેમ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ યોગી ગીતામાં કહેતા, પ્રવચનોની અંદર પણ કે સત્ય, હિત અને પ્રિય વચન બોલવું. સત્ય, હિત અને પ્રિય. સત્ય એટલે સાચું, હિત એટલે કે એના હિતની વાત હોય, અને પ્રિય એને ગમવું પડે. ઠપકો દેવામાં કઈ વાંધો નહીં. એક પિતા તરીકે આપણી જવાબદારી છે કે આપણા સંતાનો સાચા માર્ગે આગળ વધે અને ખોટા માર્ગે પોતે વહી ન જાય, તો એનું જાણ પણ રાખવું પડે. એટલે જ તે જાગતે રહો, જાગવાની જરૂર છે. અત્યારે તો બહુ જાગવાની જરૂર છે. નકર કોઈક આપણને એમના મતે ચડાવીને તે લઈ જશે, આપણા સંતાનોને ગેરમાર્ગે વાળશે. તો જાગવાની જરૂર છે, પણ પાછું કેવી રીતે? તો આપણે જ વ્યસનો કરતા હોય, પછી આપણા બાળકોને આપણે બહુ સારા સારા ઉપદેશો આપીએ તો એમાં કઈ ફેર પડે નહીં. પછી આપણે જ કહીએ કે કઈ અસર નથી થતી. તો આ મારો દીકરો નથી, આ તો પથ્થરો પાક્યો છે. પણ પથ્થરો નથી પાક્યો, એ તમારો દીકરો જ છે અને તમારો જ છે. પણ તમારા જીવનમાં જ કઈ નથી, તો પછી એના જીવનમાં ક્યાંથી ઉતરે? એટલે આપણી જો ગુણાતીત ગુરુ પરંપરાની આ વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. તો એમ આપણે પણ આજે સંકલ્પ લઈએ. જો માર્ગદર્શનની જ આજે વાતો કરીશ, આજે આપણે બીજી એક પણ પ્રસંગ જોયા નથી. બસ એક જ તે વિચાર કે સ્વામી શ્રીએ આપેલું એ કૌટુંબિક ને વ્યાવહારિક કેવું માર્ગદર્શન છે. આ માર્ગદર્શન જો આપણા જીવનની અંદર આપણે કરીએ, ભલે બધા ભક્તોના પ્રસંગો આજે આપણે જોયા, પણ આમાંથી આપણા પણ ઘણા બધા પ્રસંગો છે. આ તો કેવી વાત છે, તમે બાર બજારમાં જાઓ કપડાં ખરીદવા માટે, અને અલગ અલગ સાઈઝના કપડાં હોય, અલગ અલગ રંગના પણ હોય. હવે તમારે કયા કપડાં, તો તમને જે અનુકૂળ આવે, તમારી જે સાઈઝના હોય પહેરી લેવાના. એમ આજે આપણે જે પ્રસંગોની વાતો કરી, તો એમાં કઈ બધાય પ્રસંગો આપણને લાગુ ન પડે. પણ હા, આ વ્યવહારિક માર્ગદર્શન જે મેં નથી કીધું, મારી ફિલોસોફી નથી, આ પ્રમુખ સ્વામી મહારાજની એ પોતે શ્રીજી મહારાજ, જો શરૂઆતમાં જ આપણે વાત કરી એમ કે એ જે લંડનમાં જે પ્રોફેસર હતા, જેનું નામ આપણે કીધું કે ડોક્ટર રેમન્ડ વિલિયમ્સ, એને જે પ્રશ્ન પૂછ્યો કે તમે નથી લગ્ન કર્યા કે નથી પત્ની કે પુત્રી, કે તો તમે આ કૌટુંબિક પ્રશ્નોનો ઉત્તરો કઈ રીતે આપી શકો છો? પણ ત્યારે પ્રમુખ સાહેબ આજે શું કીધેલું કે અમે તો છે ને શ્રીજી મહારાજને સંભાળીને પછી મહારાજ જે સુજાડે ને એ કહીએ છીએ, અને એમાં એના મનનું સમાધાન થઈ જાય છે. બસ આ વિચાર જો ને, આ વિચારને રોપવાનો છે. આજે જે પ્રસંગો આપણે સાંભળ્યા, આજે જે આપણે એમના શબ્દો સાંભળ્યા, તો એ બધા શબ્દો એમના જ છે, મારા એક પણ શબ્દ નથી. હા, ખરેખર અમુક પ્રસંગો ઘરમાં બનતા હોય તો એના આધારે મેં વાત કરી હોય, પણ સ્વામીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે એ આપણે સર્વ કોઈએ પાલન કરવા જેવું છે. તો અવશ્ય આપણા જીવનની અંદર લાભ થાય. એટલે આપણને જે લાગુ પડે, આપણે જે સુધારો કરવાનો છે, અને આપણે આપણા અવગુણ જોવાના જ છે, તો જ આધ્યાત્મિક માર્ગની અંદર સુધારો થશે. બાકી જે પોતાના અવગુણ જોતો નથી, તો એને કલ્યાણકારી એવા ગુણો, સારા ગુણો એનામાં આવતા જ નથી. એટલે પ્રથમ તો આપણે સ્વીકારવાનું છે કે મારામાં કંઈક ખામી છે, ખામી છે તો કંઈક સુધારો થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ગઈકાલે જેમ આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેવી ક્ષમા ભાવના હતી, સેવા કરવાની કેવી રીતે સેવા કરતા, એની વાતો કરી હતી. આજના દિવસે આપણે એ માર્ગદર્શક તરીકે, સાચા પથદર્શક તરીકે પ્રમુખ સ્વામી મહારાજ છે, તો એવા અલ્પ એવા પ્રસંગો જોયા છે. એટલા બધા પ્રસંગો આપણે જોયા નથી, પણ હા, એક પ્રસંગોની અંદર આપણને માર્ગદર્શન મળતું રહે છે. તો આ જ્યાં સુધી એ સૂર્ય ચંદ્ર રહેશે ને, ત્યાં સુધી આ માર્ગદર્શન એમનામ જ સાચું રહેશે. હવે આપણે નિર્ણય લેવાનો છે કે આ માર્ગદર્શનને આપણા જીવનમાં આપણે ઉતારવું છે કે બસ સાંભળીને પૂરું કરવું છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જે પ્રસંગો અમે સાંભળ્યા દ્વિતીય દિને આજને, તો આ બધાય પ્રસંગો અમે અમારા જીવનની અંદર એવા પ્રશ્નો બને ત્યારે અવશ્ય આ બધાયનું માર્ગદર્શન અમે લઈએ
અને આગળ વધીને તમને રાજી કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।